હેલો નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત અને હોસ્ટ પ્રતિક અને સ્વાગત છે તમારું મારી ચેનલ સિનેમા ગપશપ વિથ પ્રતિકમાં. તો આજે આપણે વાત કરીશું આપણા વન એન્ડ ઓનલી સ્ટાર યશ એટલે કે આપણા રોકીભાઈ પાછા આવી રહ્યા છે. પણ આ વખતે અંદાજ સાવ અલગ છે. ફિલ્મનું નામ છે ટોક્સિક, અ ફેરી ટેલ ફોર ગ્રોનઅપ્સ. હવે તમને લાગતું હશે કે આનો અર્થ શું થાય છે, તો આનો અર્થ ગુજરાતીમાં પુખ્ત વયના લોકો માટે એક પરિકથા એવો થાય છે. ખેર, આગળ વાત કરીએ. ટોક્સિક નામ સાંભળીને જ એવું થાય છે કે આ કંઈક ખતરનાક હોવાનું છે. આજે આપણે વાત કરીશું આ મૂવીની સ્ટાર કાસ્ટ, ડિરેક્ટર, કેટલું બજેટ છે, ક્યારે રિલીઝ થશે, વગેરે વગેરે. ગીતુ મોહનદાસ એમના અલગ પ્રકારના સિનેમા અને નેશનલ એવોર્ડ વિનિંગ કામ માટે જાણીતા છે. 2013માં તેમણે સામાજિક અને રાજકીય ફિલ્મ લાયર્સ ડાઇસનું દિગ્દર્શન કર્યું, જેને 2 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળ્યા. It was premiered at Sundance Film Festival and was India's official entry at the 87th Academy Award for Best Foreign Language Film. જ્યારે આપણા રોકિંગ સ્ટાર યશ અને ક્લાસ ડિરેક્ટર ગીતુ મોહનદાસ ભેગા થાય ત્યારે સમજી લેજો કે કંઈક એવું જોવા મળશે જે આપણે પહેલાં ક્યારેય નથી જોયું. હવે વાત કરીએ સ્ટાર કાસ્ટની, તો જોવો ભાઈ લોક, ગીતુ મોહનદાસ આ વખતે ભારે ભરખમ સ્ટાર કાસ્ટ લઈને આવ્યા છે. તો આપણે તેમાં સૌપ્રથમ વાત કરીએ તો આપણા રોકીભાઈ એટલે કે યશ, જે આપણને ટોક્સિકમાં ડબલ રોલમાં જોવા મળી શકે છે. હવે વાત કરીએ કિયારા અડવાણી, તો તે એઝ અ નાદિયા જોવા મળી શકે છે. તો હવે વાત આવે છે નયનતારા, તો તે એઝ અ ગંગા જોવા મળી શકે છે. પછી આવે છે હુમા કુરેશી, તો તે એઝ અ એલિઝાબેથ જોવા મળી શકે છે. હવે તારા સુતરિયા, તો તે એક રેબેકા નામની છોકરીનો રોલ પ્લે કરશે. હવે આવે છે રૂકમણી વસંત, તો તે મેલિસા રોલ પ્લે કરશે. પછી ટોવિનો થોમસ, પછી અક્ષય ઓબેરોય એઝ અ ટોની, ડરેલ ડી સિલ્વા એઝ અ સેલ્વેડર અને સુદેવ નાયર આ જોવા મળી શકે છે. એટલે જ તો કહું છું ને, ભારી ભરખમ સ્ટાર કાસ્ટ લઈને આવ્યા છે. હવે વાત કરીએ ફિલ્મના સાઉન્ડ ટ્રેકની, તો ફિલ્મમાં સાઉન્ડ ટ્રેક આલ્બમનું સંગીત રવિ બસરૂર, વિશાલ મિશ્રા, તનિષ્ક બાગચી, ફહીમ અબ્દુલ્લા અને અર્સલાન નિઝામી દ્વારા આપવામાં આવ્યું છે. રવિ બસરૂરે ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ કમ્પોઝ કર્યો છે. આ અગાઉ જેરેમી સ્ટેકને કમ્પોઝર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે આ પ્રોજેક્ટમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. પછી રવિ બસરૂરે પ્રોજેક્ટમાં કમ્પોઝર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. આ KGF ફિલ્મ ફ્રેન્ચાઇઝ પછી યશ સાથે આ તેમનો ત્રીજો પ્રોજેક્ટ છે. હવે વાત આવે છે ફિલ્મના બજેટની, તો આ ફિલ્મનું બજેટ 400 થી 600 કરોડ જણાવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થશે અને અનેક ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. તેમાં કન્નડા, હિન્દી, તેલુગુ, તામિલ, મલયાલમ અને ઇંગ્લિશ જેવી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. હવે તમને શું લાગે છે, ટોક્સિક KGFના રેકોર્ડ તોડશે? જે રીતે યશ પોતાની સ્ક્રિપ્ટ પસંદ કરે છે એ જોતાં તો એવું લાગે છે કે આ ફિલ્મ માત્ર ભારત જ નહીં પણ વર્લ્ડ વાઇડ ધૂમ મચાવશે. તો 19 માર્ચ 2026 ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જાઓ. તમને શું લાગે છે? તમારી રાય મને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, શું વાંધો આવે છે કંઈ? સબસ્ક્રાઈબ તો કરતા જજો, લાઈક અને શેર પણ કરતા જજો. તો મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. હું છું તમારો દોસ્ત અને હોસ્ટ પ્રતિક. ચેનલ નવી છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય એન્ડ જોતા રહો સિનેમા ગપશપ વિથ પ્રતિક.